નમસ્કાર દર્શક મિત્રો, મેં રવિન્દ્ર અગ્રવાલ પ્રજાપતિ એસી ન્યૂઝ નવસારીથી તમારા સમક્ષ પાછા હાજર થઈ ગયેલું છું। ટાંકી ગઈ તૂટી અને બે એન્જિનિયરોની કિસ્મત ગઈ ફૂટી અને બે એન્જિનિયર થઈ ગયા સસ્પેન્ડ। સમગ્ર પ્રકરણ સુરત જિલ્લાના છે। અહીંયા 21 કરોડની લાગતથી બનાવેલી ટાંકી થોડાક સમયમાં જે ટેસ્ટિંગના ટાઈમ હતા ટેસ્ટિંગ કરતાના સાથે જ જમીનદોસ્ત થઈ ગયેલી હતી, જેમાં 3 મજૂર ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયેલા છે। હાલ સમગ્ર પ્રકરણની જાંચ ચાલી રહી છે। સમગ્ર પ્રકરણમાં નાયબ કાર્યપાલક ઇજનેર રજનીકાંત ચૌધરી અને કાર્યપાલક ઇજનેર આર.જે. ચૌધરી જે ડાંગમાં કાર્યરત છે તેમને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી અંજાર મોકલી દેવામાં આવ્યું છે। સમગ્ર પ્રકરણની જાંચ છે એ વિજિલન્સ દ્વારા કરવામાં આવી રહી છે। સ્થળ ઉપરથી લોખંડના, રેતીના અને સિમેન્ટના સેમ્પલ લઈને તેને તપાસ હેતુ મોકલી દેવામાં આવ્યું છે। જે એજન્સીઓ ભાગીદારી રૂપે છે જયંતી સુપર કન્સ્ટ્રક્શન અને બાબુભાઈ અંબાભાઈ પટેલ, તેમના પર પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે। અને આજે લોકોમાં જે ચર્ચા ચાલી રહી છે એમાં આ જે એજન્સીઓ દ્વારા બીજા પણ કામો કરવામાં આવ્યા છે તેની પણ તપાસ થવી જોઈએ। આર.જે. ચૌધરીની જ્યારથી ડાંગ જિલ્લામાં નિમણૂક થયેલી છે તેના અંતર્ગત જે કામો કરવામાં આવ્યા છે તેની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ। સાથે સાથે આજે એજન્સીઓએ બીજા રાજ્યમાં બીજી જગ્યાએ જે કામ કરેલું છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ। સમગ્ર પ્રકરણમાં જે ધારાસભ્ય છે કુંવરજી હળપતિએ તેમને એમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કાળજી લીધી છે। તેમજ તેમના કહેવું છે કે જે એજન્સીઓ છે એમાં અને મોટા માથાઓ છે તેમને છોડવામાં નહીં આવે અને ખૂબ જ ગંભીર પગલાં લેવામાં આવશે। પરંતુ જ્યાં કોંગ્રેસ પણ આ પ્રકરણમાં હાવી થઈ ગઈ છે અને લેખિતમાં સરકારને સમગ્ર પ્રકરણની જાંચ માટે રજૂઆત કરી છે। સાથે સાથે જે આ કૌભાંડ આ નવસારી જિલ્લામાં પણ અઠવાડિયા પહેલા આવી રીતે ટાંકી તૂટી ગઈ હતી। પાણી પુરવઠાના જે અધિકારીઓ છે આ 2-3 વર્ષથી તમે જોઈ શકો છો કે મોટા મોટા વિવાદોમાં ફસાયેલા છે નવસારી જિલ્લામાં પણ। એનાથી પહેલા અનેક અધિકારીઓ પર એફઆઈઆર થઈ હતી, તેમને જેલના પ્રવાસ પણ કરેલા હતા। ને હવે આ પ્રકરણ જે અઠવાડિયામાં 2 ટાંકી તૂટી ગયેલી છે ગુજરાત સરકાર માટે ખૂબ જ મોટી ચેતવણી છે કે આવી રીતે જો મોટા પાયે ભ્રષ્ટાચાર થશે અને ટાંકીના નિર્માણના સાથે સાથે જ ટાંકી તૂટી જશે। જલથી નલ યોજના અંતર્ગત આ નિર્માણ થઈ રહ્યો હતો। આ જે વિસ્તાર છે એ જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના મસ્ત વિસ્તાર છે। આ વિસ્તારમાં પાણી પુરવઠા દ્વારા આવી રીતે બેદરકારી કરવામાં આવી રહી છે, ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે, બંદરબાટ કરવામાં આવી રહી છે, જે ખૂબ જ શરમજનક છે। સરકારે એના પર સંજ્ઞાન લેવું જોઈએ। લોક ચર્ચા છે કે એમાં 10% 15%ની ભાગીદારી એજન્સીઓ સાથે હોય છે, જેના અમારી પાસે કોઈ પ્રમાણ નથી, પરંતુ આ ની પણ તપાસ થવી જોઈએ। કેમ કે ગયા વર્ષે સરકારે જે આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સડકો માટે પણ ખૂબ જ સખ્ત આદેશ આપ્યો હતો કે કોઈ પણ એજન્સીને છોડવામાં નહીં આવે જો બેકાળજી રાખવામાં આવે। હવે આવી રીતે જો બેકાળજી રાખવામાં આવી રહી છે તેના ઉપર પણ સખ્ત પગલાં લેવામાં